પલકે એના માટે ગલ્લો મંગાવ્યો. હવે એની અંદર પૈસા કેટલા નાખી દે પછી બ્લોગ યાદ આવ્યું. મેં 100 નાખ્યા મુહૂર્તના, ભાઈ 500 નાખ્યા, 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 5100 રૂપિયા થઈ ગયા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો આજના દિવસની શરૂઆત કરીએ ભાઈ ઢીંગલા સાથે. સૌથી પહેલા તો આર્મીના કપડા પહેર્યા. સિયા કરતા બહુ શાંત છે. સિયા તો બહુ ગુસ્સેલ છે. સિયા બર્થડે પર શું કર્યું ખબર? પલકે બર્થડે ની કેક ગાલ ઉપર લગાવી તો ઘા કરી દીધી. હા શું શું બોલો? કઈ નહીં, કંઈક કહેવા માંગે છે પણ એની ભાષામાં કહે છે. આપણે હા અમે નથી સમજી શકતા. તમે કોઈ સમજતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. તમારી દાઢી ખેંચવાની તૈયારીમાં છે. હે શું બોલો? ઉપર પંખા ફરે નહીં જોવે. શું થયું? રીલ બનાવતો તો ઈ કે હું ગોઠવી દઉં, લાવો મામા. મૂકતો નથી પણ હજળ પકડી ગયો. હાલો રેડી રેડી રેડી. ટેણું તું નાવા જા નાવા. અહીં આવ્યો ત્યારે એને જ રમાડે. નાવા તો જાવું જ નથી. હવે જોતો તારું મોટું બર્થડે પૂરો થઈ ગયો, ખબર હે ને? આજ આશા દીદી નો બર્થડે છે. હા, આજ આશાબેન નો બર્થડે છે. આપણો બી છે પકડ્યો તો મૂકતો નથી. એક્સિડન્ટ થઈ જશે તોય મુકતો નથી. આમ તો મૂકી દે મૂકી દે મૂકી દે. કેટલું બળ કરે. આ ઓલી બાજુ પડી જાય મુકાઈ જાય તો મૂકી દે. નહીં તો હું બધા મહેમાન બહાર નીકળ્યા. હવે નાસ્તાનું પૂછી લઈએ ને 12 વાગે. શું નાસ્તો કરશો 12 વાગે? ક્યાંક જાય. જઈશું તું નાયો કે નો નાયો પણ એવો ને એવો નીકળે. શું કરવું? કંપની ફિટેડ કંપની ખીસ જાય પણ જાય નહીં એમ. જાય પણ જાય. એની તાસીર જુદી છે ભાઈ. એક દેખ શું કહેવાય ડાયલોગ થઈ જાય. જઈશું ઉપર. गोरे रंग पे ना इतना गुमान कर शर्माई. ગાંઠિયા ખાવા છે બધાને તો ગાંઠિયાનું પાર્સલ લેવા જઈશ. ગાંઠિયા ગઈસ પાર્સલ બધું લેવાનું હતું ને લેવાઈ ગયું છે. બે હોત જોઈ પણ આમ તો શું समोसा खुशबू वाला. પાસો તો એની હિંદડી બળી જાય પણ વળ ન થાય નહીં. પણ તને ગમે એટલો ડેટોલ હાબુ ગમે પણ તારામાંથી મેં કીધું 2 પકોડ લઈ કે 4 લઈ લો. થઈ જાય સેવ ખમણી મેં કીધું 250 નહીં 500 લઈ લો. 500 લીધી. 500 સેવ ખમણી, 6 સમોસા. સમોસા હાથ છે સમોસા 7, પછી પકોડા 4. બસ એટલું તો મેં ખવા. પછી ગાંઠી લેવા જાય. અને બસ ઓલી ગાંઠિયા લેવાઈ જાય. ગાઈસ પલકને મન થયું કે મારે મોસંબીનો રસ પીવો છે તો મેં એના માટે મોસંબી લઈ. સોરી અને હું કહેવાય જ્યુસ. મોસંબી જ્યુસ. મોસંબી જ્યુસ. પેલા હું જ્યુસ. મોસંબી જ્યુસ. એમાં આપણે શાકની અંદર રસો કહે ને દેશી ભાષામાં તો એ જ્યુસ કહે. અને અમુક લોકો શું કહે ગ્રેવી. એટલા નામ આવે. થોડુંક હારે રહે એટલે થોડુંક ઓલું થઈ જાય ને એમ. પલક હારે રહીને રસો થઈ જાય તો ત્યારે વધારે મોસંબીનો જ્યુસ ગ્લાસ તો મોકલો. ₹40 ગ્લાસ. પલકે એના માટે ગલ્લો મંગાવ્યો. હવે એની અંદર પૈસા કેટલા નાખી દે પછી બ્લોગ યાદ આવ્યું. મેં 100 નાખ્યા મુહૂર્તના, ભાઈ 500 નાખ્યા, 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 5100 રૂપિયા થઈ ગયા. વાહ વાહ, ઘણી ઘણી નાખવાના કાયા. હવે બધે પાસેથી આપણે 100 રૂપિયા લઈને આમાં નાખવાના છે. બર્થડે ગિફ્ટ બર્થડે ના ગિફ્ટ ઈ માંગીને લેવાના. હાલો 100 રૂપિયા લાવો. હા, હું આ ગલ્લો કે ભીખ માંગવાનો ગલ્લો ના જ. આપો. હાલો જયસુખભાઈ પાસે પહેલા લેવાના છે. ₹10 કાઢશે એવું લાગે. ખીસીમાંથી નીકળશે. કાલે બર્થડે ની ખુશીમાં બધા આવતા હતા અને બર્થડે મનાવીને આજે જઈએ છે ઘરે. પાછા બેહી ગયા, ખડકાઈ ગયા છે. એક ડેકી માં નથી બેઠા. હેપી બર્થડે ટુ યુ ગાવે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર પલક. હાલો હાલો હવે હાલો વાશી બર્થડે. આશાબેન નો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ.
હેપી બોલો બર્થડે વિચાર કરો એ કે માનતા લઈને જતો હોય એમ ગીત ગાય. બધાને મુકતા આવીએ બાય. ગાઈઝ અત્યારે શિવાંશ ભાઈ જો કેવો બેઠો છે જમુ છે ને હા ડ્રાઇવિંગ કરે છે ને તેની બાજુમાં બેઠો છે પ્રેક્ટિસ. શેની? હા કે હા શિવાંશ હા કહી દે હા ના ના એમ તો કે કેમ બોલતો બંધ થઈ ગયો એ ધમુ પાસે આવે ને ગાઈઝ તો તરત બોલવા જ મંડે હું બોલાવું એને બોલાવો કીટી 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 ઊંઘમાં છોકરો છે નહીં બોલે રે હોય હા 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 સિરિયસ મેટર છે કે તો ડ્રાઇવિંગ કરું છું. શિવાસ કાઢી કર તો અશોકભાઈ ના ઘરે પહોંચી ગયા અને અશોકભાઈ ના ઘરે ઉતારી દીધા. ડોક્ટર સીતારામ પહોંચી ગયા ને ઘરે શાંતિથી. મહાદેવ કહી દો હાલો. જય માતાજી. મહાદેવ નો ના હાલો ભાઈ ટેણું ભાઈ એટલે તો પલક ના ગાલ નથી અને વીડા ગાલ છે. હાલો મહાદેવ. દડાનો વિચાર કરે મહાદેવ. આખો રૂપિયાનો દડો ડીમાર્ટ માંથી લાવ્યો પણ છેતરાઈ ગયો. પાછો મોકલી દે બદલાઈ લે. લાઈટ નથી થતી. પાછો લેતો હોય બદલાઈને લઈ આવશે. હાલ હાલ બદલાવીને આવતો રહે ચાલ. હાલો અમે ભાગી હવે ઘરે આંટો મારી લઈએ ગયા અને મહાદેવના દર્શન પણ કરી લીધા અને ચડ પણ ચડાવી દીધું. Maybe I'm not the one that you've been dreaming of. With dirt underneath. ભાવનગર જવા નીકળી આવ્યો શાંતિથી ને પહોંચી જઈએ 5 વાગી ગયા છે. જ્યારે બ્લોગ ચાલુ કર્યો ત્યારે તમને ટીંગ બોલાવવાનો ટાઈમ મળ્યો. આજકાલ તું એમ કેમ થાતી જા હાવ? કેમ તો તૈયાર થતો કેટલી સારી લાગે ને આમ કેટલી તું લાગે છો તો યુનિક લાગુ ને માણા બદલી જેમ લાગે. બે માણા રહેતો એવું લાગે છે કે ઘડી હું કે તૈયાર થતા બીજું અત્યારે બીજું બીવી નંબર 1 બીવી નંબર 1 બેબી નંબર 1 બેબી નંબર 1 નતું બોલવું એટલે હાલો વિડિયો અપલોડ કરતી હો ગાઈસ આપણી રાહ જોવે છે બર્થડે નો હજી આવ્યો નથી ચલો ફટાફટ વિડિયો અપલોડ કરો My fingernails, some worn out shoes. તો આજે પલકને આપણે પૂછીએ કે એમનો બર્થડે દિવસ કેવો ગયો. બેકાર ગયો મને ખબર છે કેમ કે એને તબિયત ખરાબ થઈ ગઈ હતી અને પ્લસ પાછી સાંજે છે ને મોગા ચડાવવાની સિસ્ટમ ચાલુ હતી. તો પેલા તો મામાદેવનું મંદિર આવ્યું છે તો પગે લાગી લઈએ. બોલો જય મામાદેવ. હવે બોલો શું કહેતા હતા તમે? તમારો દિવસ કેવો ગયો બર્થડે વાળો? સરસ સાચું બોલજો. સારો ગયો મસ્ત ગયો બહુ મસ્ત ગયો બહુ ખરાબ ગયો. મારી તબિયત બગડી ગઈ હતી તાવ ને એવું આવી ગયું હતું કેમ કે વાતાવરણ થોડુંક આમથી આમ ચેન્જ થાય ને એના માટે થોડું તાવ ને એવું હતું એના હિસાબે થોડી તબિયત મારી અને ધમુની બંનેની લૂઝ થઈ ગઈ હતી. પછી થોડી વાર આરામ કર્યો ને એવું દવા ને બધું પીધું પછી તાવ ઉતરો પાછો રાત્રે તાવ આવી ગયો તો એના કારણે થોડું મારું મૂડ પણ ઓફ હતું એના કારણે થોડુંક એડજસ્ટ ન થયું બર્થડેનું. નકર ગાઈસ તમે કીધું હતું ને કે ગાય માતાની સેવા કરજો કોઈ ગરીબ વ્યક્તિની સેવા કરજો તો એ મારો ને તમનો પ્લાન હતો કે એક ગરીબ સાવ જે બિચારા હોય ને એને બધાને જમાડવાના હતા. એ પ્લાન અમે ફાઇનલ 5 દિવસ પહેલા જ કરી નાખ્યો હતો જ્યારે વિડીયો મૂક્યો ત્યારે. કેટલા તારીખે મૂક્યો હતો? 13 તારીખે મૂક્યો હતો ને? ના હા મને નથી ખબર ગાઈસ. જમ્મુ જ્યારે મેં ઓલો આમ બનાવીને મૂક્યો હતો ને કે તમે કયો ગાઈસ. તું તૈયાર થવાનું રાખ પલક. તારું ફેસ તો જો જાણે છોકરા લગ્ન કરે એવું લાગે. તારો ફેસ જો અત્યારે. અચ્છા યાર હું છોકરો છું નાનો. I never thought that I would fall for someone like you. તો ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને પલકે મને કામ પણ આપી દીધું. લગ્ન થઈ ગયા એના પ્રતાપ. ડુંગળી આ કાપી દો, ડુંગળી કાપી દો, બધું કાપી દો પછી જ જમવાનું બનશે. ના ના એવું નથી. થાકી ગઈ છે બહુ ડાઈ છે ને આ વખાણ મારે કરવા પડે બાકી છૂટી હાવણસી આવે. હાંસી નો આવે આવે ચાકુ મારવાની વાત કરે. બોલો મને. ચાલો તો હું સુધારી દઉં ને. હવે સુધારવું તો પડશે. લગ્ન ન થયા પહેલા જેટલું કરવું એટલું કરી લેજો. જે કામ રખડવું જ્યાં જવું ને જઈ લેજો. લગ્ન થયા પછી ખીલે બંધાઈ જવાનું રહી. જમવાનું બની ગયું ને જમવામાં છે ને સોયાબીનનું શાક બનાવ્યું. થોડું કાળું લાગે છે
આ ઘરમાં થોડી લાઇટ થોડીક ઓછી પડે એટલા માટે. તો સારું, ચાલો હવે નવા વિડીયોની સાથે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. અને આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. બાય બાય. બેટી ડાઉન.